ગુડ આફ્ટરનૂન એવરીવન. ચલો, પ્રીવિયસ લેક્ચર પ્રમાણે આપણે જે ડિસ્કશન કર્યું હતું પ્રમાણે જીએસટીમાં એસેટ બાજુ લખવી કે લાયબિલિટી છે. તો એ સિમ્પલ એટલું યાદ રાખવાનું, આ ગોતવાનું નહીં હોય. આ રકમ આપી જશે, ઇનપુટ આઉટપુટ આપ્યું હોય છે, પણ આ બધું છેલ્લે નેટ કરીને કઈ બાજુ લખવું એ ગોતવાનું છે. આના માટે સિમ્પલ એટલું સમજવાનું, પહેલા ઇનપુટનો મતલબ આપણા માટે ઇનપુટનો મતલબ આવક છે. એટલે આવકનો મતલબ ગવર્મેન્ટ પાસેથી આપણે ટેક્સ લેવાનો છે. પહેલા એટલી ખબર પડી. ઓકે, આ કઈ રીતે લેવાની બધું આવતા વર્ષે આવશે. આ વર્ષે ખાલી એકાઉન્ટમાં એટલું જ છે તો એટલું શીખ્યા છે આપણે. ઇનપુટ જીએસટી, કયો જીએસટી? ઇનપુટ, જે આપણા માટે આવક છે એટલે કે ગવર્મેન્ટ પાસે લેવાના છે. આઉટપુટ જીએસટી, આઉટપુટ જીએસટી નો મતલબ આપણે ગવર્મેન્ટને દેવાના છે. ક્લિયર? તો આ ટેક્સ નો મતલબ શું થાય? ઇનપુટ નો મતલબ આપણે ગવર્મેન્ટ પાસે ટેક્સ લેવાના. આઉટપુટ જીએસટી નો મતલબ આપણે ગવર્મેન્ટને ટેક્સ આપવાનો છે. આટલું ક્લિયર પહેલા? ચલો, તો નેટ. તો હવે છેલ્લે ચેક કરવું પડશે ને ભાઈ, ગવર્મેન્ટ પાસે એક બાજુ લેવાના, એક બાજુ દેવાના છે. તો છેલ્લે આપણે કોની પાસેથી લેવાના? કે આપણે ગવર્મેન્ટ પાસે લેવાના છે કે આપણે ગવર્મેન્ટને દેવાના? આ ગોતવાનું છે આપણે. તો ટેક્સ પાછા અલગ અલગ છે, સ્ટેટ પ્રમાણે અલગ છે, સ્ટેટ ટુ સ્ટેટ, ઇન્ટર સ્ટેટ અલગ છે. તો એ બધાના નામ લખશું આપણે. તો સૌથી પહેલા કયો ટેક્સ લખવાનો? આઈજીએસટી. કયો આઈજીએસટી? ઇનપુટ. એટલે મારે અધર સ્ટેટમાં મેં વેચ્યું છે તો એ ત્યારે મારે ગવર્મેન્ટ પાસે કેટલા લેવા, અને અધર સ્ટેટમાં કઈ ખરીદ વેચાણ થઈ છે તો મારે ઈ ગવર્મેન્ટને કેટલા દેવાના. એટલે આ યારે પહેલા આઈજીએસટી સરખા, જે બે વચ્ચેનો ગેપ આવે અહીંયા લખવાનો. પહેલા આટલું ક્લિયર? ચાલો, ધ્યાન આફ્ટર સ્ટેટ ટુ સ્ટેટ વેચવી, એટલે સ્ટેટમાં અંદર ને અંદર વેચવી તો બે ટેક્સ લાગે. કયા? એક સેન્ટ્રલ ગવર્મેન્ટને આપવો પડે, એક સ્ટેટ. તો બંને લખવાના પહેલા. ચલો, તો હું પહેલા લખીશ સી, એટલે સેન્ટ્રલ ને આપવાનું, લેવાનો દેવાનો જે છે બધું. પહેલા ઇનપુટ, ઇનપુટ નો મતલબ આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે ટેક્સ લેવાનો છે. આઉટપુટ નો મતલબ આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટને ટેક્સ આપવાનો છે. નેટ છેલ્લે ગોતી લેશું. ક્લિયર થતું જાય ધીમે ધીમે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. એવી રીતે મારે સ્ટેટ એસજીએસટી, સ્ટેટ ઇનપુટ નો મતલબ સ્ટેટ ગવર્મેન્ટ માંથી લેવાના છે. એસજીએસટી નો મતલબ સ્ટેટ ગવર્મેન્ટને મારે ટેક્સ આપવાનો છે. તો નેટ મારે પહેલા ગોતવા પડશે. આટલું સમજાઈ ગયું? કન્ફર્મ છે? પછી ચલો નેક્સ્ટ. પણ નેટ કોની પાસેથી લેવાના કે નેટ કોની પાસે દેવાના, આંકડા જોશે ને આપણે. તો હજી સામસામે ટેક્સ સેન્ટ્રલ પાસેથી લેવાનો હોય, દેવાના હોય, ગમે એ બની શકે. તો હવે પહેલા સેન્ટ્રલ નો હિસાબ પૂરો કરી દે. લખશું ઇનપુટ સેન્ટ્રલ જીએસટી અને આઉટપુટ આઈજીએસટી આપણે કોને આપવાના? સેન્ટ્રલ ને જ આપતા હે ને. તો આ નેટ કરીને જો મારે પૈસા દેવાના કે લેવાના નીકળે અહીંયા લખવાનું. તો નેટ ઇનપુટ એટલે આ બે ને છે ને, એક બાજુ લેવાના, કદાચ એક બાજુ દેવાના નીકળે, ઉલટું હોય, એક બાજુ દેવાના નો નીકળે તો લેવાના નીકળતા હોય, જે હોય અહીંયા લખશું. તો હવે અહીંયા જે જવાબ આવે એ નેટ અહીંયા લખવાનો છે. તો પેલા આ લખીશ સીજીએસટી. ઇનપુટમાં હોય નેટ તો લખીશ, નથી તો નહીં. એમ મારે સેન્ટ્રલ ને બીજી બાજુ કદાચ દેવાના નીકળતા હોય તો લખીશ, નતર નહીં લખો. આઈજીએસટી. ક્લિયર? કદાચ સેન્ટ્રલ વહીવટ નથી, ચાલો તો સ્ટેટ હારે વહીવટ હોઈ શકે. તો સ્ટેટ પાસેથી કદાચ મારે લેવાના નીકળ્યા તો, અને સામે સેન્ટ્રલ ને અધર સ્ટેટના દેવાના નીકળ્યા તો. સમજાણો થોડું પહેલા? તો આ બે કમ્પેર, એટલે અહીંયા આ ત્રણ મળશે એટલે આ આંકડામાં આવશે. તો એક દાખલો કાલે લીધો તો પાછો એનો એક દાખલો રિપીટ કરો એટલે થોડો હમણાં ટોપિક સમજાય. ચલો આ દાખલો પાછો છે.
તો થોડું સમજાય. ચલો પહેલું ચેક કરીએ શું આપ્યું છે મને. ઇનપુટ CGST. તો જે આપ્યું એ પહેલા ઇનપુટ CGST. ચલો કેટલું છે આપણી પાસે 9000. તો લખીશ CGST ઉપર છે પહેલા લખીશ 9000. ચલો પછી કયા છે ઇનપુટ SGST. તો ઇનપુટ SGST એ પણ કેટલા છે 9000. આ મેં સરખા છે કારણ કે બે ને 50% હોય એટલે આ જેટલા હોય એટલા જ આવે. ચલો આઉટપુટ IGST. તો અમારે દેવાના છે કેટલા છે એવા 15000. હવે આનો મતલબ સમજો. મેં અધર સ્ટેટમાં વેચ્યો ખરીદ્યો જે કર્યું છે એના આપણે લેવાના નીકળતા નથી પણ દેવાના નીકળે છે. નેટ કેટલા દેવાના નીકળ્યા નેટ જરા ચેક કરો. 15000 નેટ શું નીકળ્યા આઉટપુટ. કયો આઉટપુટ IGST. તો અહીં લખ્યું મેં નેટ IGST આઉટપુટ. ઓકે આ જે રકમ મળીને મને એ અહીંયા લખવાની આ નેટ કરવા હાટો આપણી પાસે આવે આ સમજાણું થોડું. ચલો તો અમારે IGST શું નીકળ્યા મને આઉટ. તો અહીંયા લખ્યા આઉટપુટ. કેટલા દેવાના નીકળ્યા 15. તો સામે ચેક કરીશ લેવાનો તો નથી નીકળતા ને. આ સેન્ટ્રલ પાસેથી જ છે તો સામે સેન્ટ્રલ ના ગોતી. હા લેવાના નીકળે જો એક બાજુ. ચલો દેવાના તો સેન્ટ્રલ નથી. ચલો સ્ટેટ ટુ સ્ટેટ. તો 9000 શું મળ્યું 9000 નેટ. શું નેટ મળ્યું તો કે CGST. કયો CGST ઇનપુટ કે આઉટપુટ ઇનપુટ. તો હવે આનો મતલબ સમજો. એક બાજુ અધર સ્ટેટમાં મેં ખરીદ વેચાણ કર્યું એના મારે કેટલા દેવાના છે. તો બીજી બાજુ સ્ટેટમાં અંદર સ્ટેટમાં વેચું એમાં સેન્ટ્રલ પાસેથી મારે લેવાના કેટલા નીકળ્યા. સમજાણું થોડું. આજે થોડું ક્લિયરિફાય થાય. ચલો તો નેટ હજી શું થયું જો તો 6000. શું 6000 તો પેલા નેટ આઉટપુટ. શું નેટ આઉટપુટ તો મળ્યું પણ શું નેટ આઉટપુટ IGST. હવે આ જે મળ્યો યાની નીચે આવવા દેવું. જો હજી દેવાના નીકળ્યા આ જે જવાબ આવ્યો અહીંયા લખશું 6000. સમજાણો મુદ્દો કઈ. ચલો હવે આ ચેક કરીએ. ચલો સેન્ટ્રલ ટુ સેન્ટ્રલ હિસાબ પૂરો થઈ ગયો. સ્ટેટ આરે કઈ બાકી રહી છે જોયું. હા તો સ્ટેટ પાસેથી લેવાનો તો છે પણ દેવાના છે કઈ નહીં. તો નેટ શું નીકળ્યું તો કે 9000 નેટ SGST લેવાના એટલે ઇનપુટ. આ જે જવાબ આવ્યો અહીંયા મૂકીશ. તો હવે જો શું થયું હોય વિચારો. તો એક બાજુ સ્ટેટ પાસેથી કેટલા લેવાના તો બીજી બાજુ મારે સેન્ટ્રલ ને કેટલા દેવાના 6. તો નેટ ચેક કરી લો 3000. તો પેલા 3000 આવ્યા નેટ. શેના વધારે છે ચેક કરો બેમાં. SGST માં કયું નામ છે ઇનપુટ. તો SGST ઇનપુટ. ખબર પડી ગઈ. ઓકે તો આપણે કોઈ પાંચ પૈસા લેવાના હોય એ આપણા ડેટર કહેવાય કે ક્રેડિટર કહેવાય. આપણે લેવાના છે તો ડેટર ક્યાં લખ્યું એસેટ. તો એસેટ સાઈડ ભૈયા. ઉલટું થયું હોત તો માની લો સમજવા મળે 16000 હોત કદાચ બાય ચાન્સ તો શું થાય 16 માં 9 તો માઇનસ આવ્યા 5000 એટલે કે નેટ આવ્યા 7000. શું મળ્યું IGST. ઇનપુટ ની બદલે શું થઈ ગયું આઉટપુટ. તો મારે ટેક્સ દેવાનો છે તો આપણે કોઈને પૈસા દેવાના હોય તો આપણી ક્રેડિટર એટલે કે લાયબિલિટી કહેવાય કે એસેટ કહેવાય. તો લાયબિલિટી સાઈડ લખીશું. ક્લિયર. એટલે પહેલા આ ગોતવાનું. પહેલો આ ગોત. આમાં જે જવાબ આવે એ મૂકવાનો. ક્લિયર. આમાં જે જવાબ આવે એ પાછો અહીંયા મૂકવાનો. આમાં જે જવાબ આવે એ મૂકવાનો. એટલે છેલ્લે ઓટોમેટિક થઈ જશે નેટ. 2 વાર 3 વાર ગણીશ એટલે આવડશે. અને આમ ન કરવું હોય તો મેં અલ્ટરનેટિવ તમને આપી. આમ ઈજીનું ઈ જ લખીશ પાછું. જો 3000 જ લખીશ જો પાછું ચેક કરીશ જોજો બરાબર. પહેલા આનો હિસાબ પૂરો થાય. ચલો આ બેનો હિસાબ કરો. 15 આટલું તો ગોતતા આવડે ને. પેલા આ ગોતી લીધું. ચલો બે વચ્ચેનો ગેપ પહેલા ખાલી ગોતો. તો પહેલા 6000 હું લખી દઈશ નેટ.
કોના વધારે ચેક કરો, એ નામે દેખાય કોના વધારે, આઈજીએસટી. આઈજીએસટી ના કયા વધારે દેખાય છે, આઉટપુટ. તો મેં આઉટપુટ કરી દીધું. તો આપણે ઓલો જવાબ હમણાં એ જ હતો, જો નીચે લખ્યું હતું. ચલો હવે આ જે જવાબ આવ્યો એને રાખી મૂકવાનો. હવે આ જવાબને આની હારે સરખાવે, આની હારે. ચલો જરા ચેક કરો, આ બે નો ગેપ હવે ગોતો, આ બે તો 3000 નેટ વધ્યા. નીચે લખી દો 3000 નેટ વધ્યા. કોના વધારે છે ચેક કરો, આઈ ના વધારે છે કે એસ ના? તો અહીં લખી દો એસજીએસટી. એસજીએસટી માં પાછળ કયું નામ છે, ઇનપુટ. એનું ઈ જ લખ્યું છે. ઓલું નીચે ઓલું બે વાર લખીને લખ્યું, અહીંયા સાઈડમાં લખીને શીખવાડ્યું. ક્લિયર? તો આ જે જવાબ આવ્યો એને મેં આની હારે સરખાવ્યો, અને આ બે માં જે વધારા હતા એ લખી દીધા. ઓર એક દાખલો જોઈએ પાછો, હમણાં સમજાઈ જશે. ચલો હવે આ દાખલો લે પાછો. ઓકે, ચેક કરીએ. ચલો ઇનપુટ આઉટપુટ નેટ. ચલો જે નામ આપ્યા એ લખતા જઈએ. ચલો પહેલા કયું નામ લખશું આપણે, આઈજીએસટી. પછી કયું નામ લખશું, આઈજીએસટી. ચલો પેલા આટલું જ ગોત્યું, પેલા આટલું, એટલે બધું એકારે ભેગું ન થાય. આવું કઈ નામ દેખાણું છે? હા, ક્યાંય છે, ક્યાંય છે? હા, છેલ્લે દેખાણું આઈપુટ આઈજીએસટી. કેટલા દેખાણા? 6. તો મેં ખાલી આટલું જ લખ્યું. પેલા આનો જ હિસાબ, જો એકલા બધું જોવું જ નથી આપણે. ચલો હું જવાબ મળ્યો લખી દો પેલા 6000 નેટ. પછી નેટ લખવાની જરૂર નથી, ઉપર લખ્યું જ છે, પણ આ સમજા એટલે નેટ લખો છું. ન લખો તો કઈ વાંધો નથી. કોના વધ્યા 6000? આઉટપુટ આઈજીએસટી. આટલું ક્લિયર? ચલો હવે કોને લખશું, સીજીએસટી. ઇનપુટ ઉપર લખ્યું છે, સીજીએસટી આઉટપુટ ઉપર લખ્યું છે. આવા રકમ ને હંમેશા જ વધારે હોય, એટલા માટે કારણ કે નેટ થઈ જાય ઓટોમેટિક. ઓકે, દાખલામાં આટલું જ હશે. ચલ નેક્સ્ટ. હવે ગોતવાનું સીજીએસટી કે દેખાય છે, ઇનપુટ એટલે આઉટપુટ. સીજીએસટી ઇનપુટ કે આઉટપુટ દેખાય? હા, બે છે, તો બે લખવાના. આના કેટલા છે, 10000. તો લખા 10000. આઉટપુટમાં કઈ દેખાય છે, દેખાય છે, દેખાય 8000. તો લખા 8000. બસ એટલું જો પેલા. ચલો નેટ કરી દો 2000. કોના નેટ વધારે 2000? તો એસસીજીએસટી અને કયું, ઇનપુટ. હવે બધું જાજુ ન જો, હવે આનો હિસાબ પૂરો કરી દો પેલા. એક બાજુ મારે સેન્ટ્રલ ને દેવાના કેટલા, બીજી બાજુ એ સેન્ટ્રલ પાસેથી મારે લેવાના 2000. તો નેટ જરા ચેક કરો, શું થયું, 4000. 4000 નેટ શું કોના વધારે જરા ચેક કરો, આઈજીએસટી. આઈજીએસટી કયા, આઉટપુટ. ક્લિયર? ઓકે, નેક્સ્ટ પાર્ટ. હવે કોને લઈ દો, એસજીએસટી. ચલો ઇનપુટ આઉટપુટ દેખાય, જરા ચેક કરો. આ કોણ છે, તો હારે ઇનપુટ કેટલા છે, 10. તો હંમેશા બે હરખા જ. આઉટપુટ છે, હા, તો આ બે હંમેશા સરખા જ, કારણ કે 50% 50% બે ભોગવે. એટલે બોલો કોણ વધારે છે, 2000. ઇનપુટ પણ કયા, એસજીએસટી. હવે આ બે ને કમ્પેર કરવાના. ચલો હવે આ બે ને કમ્પેર કરો, આ બે, અને જે જવાબ આવે ને એટલે જ દેવું નીચે. જરા ચેક કરો, 4 માંથી 2 ગયા તો 2 વધારે આવ્યા. કોના 2 વધારે છે, નેટ, આઈજીએસટી. આઈજીએસટી માં પાછળ કયું લખ્યું છે, આઉટપુટ. મળી ગયું. ચલો લો હવે વિચારો, આઉટપુટ નો મતલબ પૈસા લેવાના જ દેવાના, અને પૈસા દેવાના હોય તો બેલેન્સ શીટમાં ક્યાં લખાય, કેટલા રૂપિયા, 2000. તો આ ગણતરી લખીને આપી છે, સામ સામે બધી કમ્પેર કરીને આપી. અને નેટ લખ્યા છે આઉટપુટ આઈજીએસટી 2000.
2 વાર ગણશો 3 વાર ગણશો એટલે ધીમે 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 ખબર પડે. અમુક ટોપિક એવા એક હારે ન આવડે. ઓકે, ચાલો. કોઈ કદાચ ડાઉટ આવો થાય, સર આવું હોય તો કે આમ હોત તો આ ઇનપુટ, તો આ બધા ઇનપુટ જ છે, તો બધાય લેવાના, તો ત્રણેયના નામ લેવાના. કોના કોના? IGST ના લેવાના, CGST ના લેવાના, SGST ના લેવાના. તો ત્રણેય બધા એસેટ સાઈડ નામ લખી દેશું. પણ એવું બને જ નહીં. ગવર્મેન્ટમાં નકરો ટેક્સ આપણે લેવાનો હોય, દેવાનો હોય, બરાબર છે. અને બન્યું કદાચ બાય ચાન્સ દાખલામાં આપ્યો, ક્યાં ગભરાવાનું? જે નામ આવે લખવાનું છે આપણે. છતાં ક્વેશ્ચન હતો એટલે સમજાયો. ચલો, આટલું આવડી ગયું હોય તો હું વાર્ષિક હિસાબ હવે સ્ટાર્ટ કરું છું. ચલો, એક્ઝામ્પલ નંબર આપણે પહેલેથી સ્ટાર્ટ કરીએ ફટફટ. બહુ ઈઝી હશે. ચલો, આ ફોર્મેટ આપ્યો છે આપણને. ક્લોઝિંગ એન્ટ્રી સમજાવી છે, આપણે તમને સમજાવી છે કયું ખાતું ક્યાં બંધ થાય, ક્લોઝ થાય. ચલો, ત્યાર પછી ડ્રોઈંગ ખાતું છે, એ બંધ કરવું હોય સામસામે બંધ થઈ શકાય. ટેક્સ, જો માલિકનો પર્સનલ ટેક્સ હોય, માલિકનો પર્સનલ, તો એ પેઢી કોઈથી ભોગવે નહીં, તો એ માલિકના નામે જવા દેવો પડે. પણ પેઢીનો ટેક્સ, પેઢી, એનો મતલબ પેઢીનો ટેક્સ હોય અને પેઢી ચૂકવે તો એ ખર્ચ ખાતે ઉધાર લખાય. ટેક્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. પણ હતો માલિકનો ટેક્સ અને ચૂકવો માલિકનો અંગત ટેક્સ હતો અને ચૂકવો પેઢી, તો રોકડ તો ગયા જાય તો જમા. ટેક્સ ખાતે ઉધાર ન થાય. માલિક વતી ચૂકવા, આઈધર ડ્રોઈંગ ડેબિટ કરો તોય ભલે, કેપિટલ ડેબિટ કરો તોય ભલે. બે નામ કોના છે? માલિક. તો આ કીધું છે. જો તો તમે જ્યારે ચૂકવા માલ્યો સમજવા માટે, તો આપણે આમ લખ્યું, માલ્યો ટેક્સ પહેલા ચૂકવા, ટેક્સ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. હવે જો પેઢીનો ટેક્સ હતો અને પેઢીએ ચૂકવો, તો આમાં કઈ ચેન્જ નથી કરવાનું. બોલ્યો એટલું ખબર પડી પહેલા? પણ હવે વિચારજો, આ ટેક્સ ચૂકવો ત્યારે આવું લખ્યું, પછી ખબર પડી કે આ ટેક્સ તો માલિકનો અંગત ટેક્સ છે, પેઢીનો ટેક્સ નથી. તો હવે તો ખોટું લખ્યું કે નહીં? તો કેન્સલ કરવા. કોનો ટેક્સ છે આ? માલિકનો. માલિકને કયા નામથી ઓળખાય? કેપિટલ બોલો તોય ભલે, ડ્રોઈંગ બોલો તોય ભલે. સમજાઈ ગયો ટોપિક? તો આ સેન્ટેન્સ સમજાવે કે જો માલિકનો ટેક્સ હોય, એટલે ઇન અ કેસ ઓફ કંપની, ઇન્કમ ટેક્સ પેબલ ટ્રીટ લાઈક અધર એક્સપેન્સ, બટ ઇન કેસ ઓફ સોલ પ્રોપ્રાઇટરશિપ, માલિક એકલો હોય ત્યારે ઇન્કમ ટેક્સ એઝ એ પર્સનલ એક્સપેન્સ, માલિકનો અંગત ટેક્સ પેઢી ચૂકવે તો એ ખર્ચ ખાતે લખી શકાય નહીં. તો હંમેશા એવા કેસમાં તમે જ્યારે ટેક્સ ચૂકવો હોય ત્યારે આવું લખ્યું અને ખબર પડી આ પેઢીનો નથી, તો રેક્ટિફાઈ કરવું પડે. ઓકે, આ થિયરીમાં ખાલી છે, દાખલામાં આવતું નથી, પણ થિયરીમાં છે તો આપણે સમજાવ્યું. ડિસ્કાઉન્ટના ટોપિક શીખી ગયા આપણે. ક્યાં બંધ થાય નોમિનલ ખાતું? રિબેટ એટલે ડિસ્કાઉન્ટ, એટલે ડિસ્કાઉન્ટ થાય. રિબેટ એટલે 11-12 માં આવતું કસર, 11-12 માં નામ આવતું કસર. આ કસર નામ એટલે હું બહુ નાની રકમ હોય, જેમ કે આપણે દુકાને વસ્તુ લેવા જાય, 101.50 પૈસા કીધા, તો આપણી પાસે ₹1.5 ઉપર છૂટો નથી. તો જો પ્રોફિટ માર્જિન સારું હોય તો ઘણી વાર દુકાનદાર એમ કે 50 પૈસા ન દો તો વાંધો નહીં, ઉપરનો ₹1 આપો તો ચાલશે. આપણે કે ના, ₹1 નથી, 50 પૈસા તો હોવાના જ નથી. તો પછી એવા કેસમાં તો એ કે ભાઈ 100 આપશો તો ચાલશે. પણ માની લો દૂધની બોટલ લેવા ગયા, એમાં ₹1.5 ઓછો આપો તો ન લે. કેમ? કારણ કે એમાં નફો જેટલો છે, તો કોઈ નુકસાન કરીને વેચે નહીં. તો એનો મતલબ રાઉન્ડ ફિગર કરવા માટે જ્યારે ઉપરના રૂપિયા ન ચૂકવે, રાઉન્ડ અપ કરવા માટે ઉપરના રૂપિયા ન ચૂકવે તો એ આપણી આવક કહેવાય. અને ઉપરના ન મળે તો
આપણા માટે ખર્ચ કહેવાય. તો લખ્યું સમજાવવા માટે કે નાની રકમ ઉપરની હોય એને ન ચૂકવો તો એને રિબેટના નામથી કહેવાય. જો આપણે કસ્ટમરે આપણને ન ચૂકવા તો આપણો ખર્ચ ખાતે ઉધાર કસ્ટમર, અને આપણે ન ચૂકવી ક્રેડિટરને તો આપણે આવક. રિબેટ ખાતે જમા, ક્રેડિટર ખાતે ઉધાર. બેડ ડેટ પડ્યો હોય, બેડ ડેટ પ્રોવિઝન હોય એ સમજાયો. બેડ ડેટ રિકવર કયા નામે છે? આવકના નામે કે ખર્ચના નામે? હા, આવક ખાતે જમા. બેડ ડેટ રિકવર જમા કેશ મેળા, કેશ ખાતા. બેડ ડેટ રિકવર કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતું વર્ષના અંતે ક્યાં બંધ થાય? તો બંધ કરવાની છે. બેડ ડેટ રિકવર અકાઉન્ટ, ડેબિટ ટુ પીએનએલ અકાઉન્ટ. ચલો હવે ધ્યાનથી જોજો આ દાખલો, બહુ કામનો છે પોઈન્ટ. તમારે આ ગણવાનો છે. પ્રિપેર પ્રોફિટ લોસ અકાઉન્ટ ઓફ એમએસ એબીસી ટ્રેડર ફોર ધ યર એન્ડેડ 31 માર્ચ 2022. શો નેસેસરી ક્લોઝિંગ એન્ટ્રી ઇન જર્નલ પ્રોપર ઓફ એમએસ એબીસી ટ્રેડર ઓલ્સો. તમને શું કરવાનું કીધું અહીંયા? ક્લોઝિંગ એન્ટ્રી પાડવાની. પાડજો ચલો ખાતા. નામ આપ્યા ખર્ચના બધા. તો કાલે જર્નલ લખીને શીખવાડ્યું. રફલી લખો તો ચાલશે, બરાબર? ખાના નો બનાવવાનો રફલી લખો તો ચાલશે. બે કામ પૂછાતા. એક પીએનએલ ટ્રેડિંગ પીએનએલ ખાતું બનાવી ગયો એટલે ટ્રેડિંગ ખાતામાં જ નફો આપી દીધો છે એટલે ખાલી પીએનએલ ખાતું બનાવવાનું અને જર્નલ પ્રોપરમાં એન્ટ્રી પાડવાની. એટલે આમ નોંધ લખવાની અને પીએનએલ ખાતું તૈયાર કરવાનું છે. ડેબિટ વાળા ખાતા એક હારે લખી નાખો તો ચાલે, ક્રેડિટ વાળા એક હારે લખો તો ચાલે. જેમ કે ખર્ચની બધી ડેબિટ બેલેન્સ તો એને બંધ કરવા એક હારે બધા જમા કરી દે, પીએનએલ ઉધાર કરો તો ચાલે. કમ્બાઈન જર્નલ આવે, એકલી લખવાની જરૂર નથી. નેટ પ્રોફિટ 43,000. ચલો 43,000.
43,000. ચલો $43,000. ચાલો જોઈએ પહેલા આ પહેલા ક્યાં લખશો ગ્રોસ પ્રોફિટ પીએનએલ માં ક્રેડિટ છે સેલરી ડેબિટ પણ ડિસ્કાઉન્ટમાં જો ક્રેડિટ લખ્યું તો પીએનએલ માં ક્રેડિટ ડિસ્કાઉન્ટ ડેબિટ લખ્યું એટલે પીએનએલ માં ડેબિટ છે બેડ ડેટ ડેબિટ ડેપ્રિસિએશન લીગલ ચાર્જ કન્સલ્ટન્સી ચાર્જ આમ હોય કન્સલ્ટન્સી ફીસ સલાહ તો કોઈ પણ જેમ કે વકીલ પાસે સલાહ લેવા જાય મફતમાં આપે નહીં તેનો ચાર્જ લેવો ઓડિટ ફીસ એટલે આપણી પાસે આવ્યા તો આપણે મફતમાં ઓડિટ ન કરી દીધું એની ચાર્જ લીધી 1000 ઇલેક્ટ્રિક ચાર્જીસ ડેબિટ ટેલિફોન પોસ્ટેજ અને ટેલિગ્રામ ડેબિટ સ્ટેશનરી અને ઇન્ટરેસ્ટ પેડ ઓન લોન ડેબિટ તો એનો મતલબ આમાં જે જમા માહિતી છે એની સિવાયના જેટલા બધા નામ છે એ જર્નલમાં શું કરી દેવાના મારે ક્રેડિટ એટલે ખાતા બંધ થઈ જાય અને પીએનએલ અકાઉન્ટ ડેબિટ એટલે ક્લોઝિંગ એન્ટ્રી પડી આ બધાને છે ને ડેબિટ બેલેન્સ છે એ ખાતા બંધ કરવા એને શું કરવું પડે ક્રેડિટ અને પીએનએલ અકાઉન્ટ ડેબિટ એટલે ક્લોઝિંગ એન્ટ્રી પડી એમાં જીપી ખાતાને જમા બાકી એને બંધ કરવા ઉધાર કરવો પડે અને પીએનએલ ખાતે જમા એટલે આની ક્લોઝિંગ એન્ટ્રી પડી ગઈ જોઈ લો આ બધાને ડેબિટ બેલેન્સ હતી તો ખાતા બંધ કરવા ક્રેડિટ કર્યા અને પીએનએલ ખાતે ડેબિટ કમ્બાઇન્ડ જર્નલ લખીશ જેને જમા બાકી હતી એ ખાતું બંધ કરવા ડિસ્કાઉન્ટ રિસીવ જમા બાકી એને બંધ કરવા ઉધાર કર્યું પીએનએલ જીપી ખાતાને જમા બાકી હતી ખાતું બંધ કરવા ઉધાર કર્યું પીએનએલ જમા કર્યું વર્ષના અંતે પીએનએલ ખાતામાં નફો મળ્યો એટલે પીએનએલ ખાતું બંધ કરવા ડેબિટ ઘટતા હતા પીએનએલ અકાઉન્ટ ડેબિટ તો નેટ પ્રોફિટ અને નેટ પ્રોફિટ છેલ્લે કોના નામે જાય માલિકના નામે નેટ પ્રોફિટ અકાઉન્ટ ડેબિટ તો કેપિટલ તો કાલે આખો એક દાખલો શીખવાડો એ રિપીટ થઈ ગયો અને એના આધારે પીએનએલ ખાતું પછી બનાવી દે ચલો હવે એક આ હવાલા બધા શીખ્યા હતા એના નામે એક હવાલો હમણાં આવશે નાના નાના બધા હવાલા તમને શીખવાડ્યા હતા ચલો હવે આ જે ટોપિક છે પેજ નંબર 7.27 ઇલોસ્ટ્રેશન નંબર 4 જોઈએ ચલો ઇલોસ્ટ્રેશન નંબર 4 આન્સર દેખાઈ જાય પાછો 1 એપ્રિલ 2001 ડેટ જોઈ લેજો 1 એપ્રિલ 2001 પ્રોવિઝન ફોર ડાઉટફુલ એક્ઝિસ્ટ હતું આપણી વાત કેટલા રૂપિયા ડેટ કઈ છે 1/4 એનો મતલબ કયા વર્ષની વાત થાય છે ગયા વર્ષ હું કેમ ટ્રાયલ બેલેન્સમાં જમા બાકી આપતો અને બોલતો આ ગયા વર્ષનો તો આ ગયા વર્ષનો બેડ ડેટ આપણી પાસે પ્રોવિઝન પડ્યું છે ટ્રેડ રિસીવેબલ ડેટર હતા વર્ષના અંતે જો 31/3 15 લાખ બેડ ડેટ ટોટલ કેટલાનું પડ્યું 1 લાખ ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ રાઇટ ઓફ લખવાનું છે રાઇટ ઓફ કરવાનું છે બેડ ડેટ એટલે બેડ ડેટ લખો અને પછી કહે છે ક્રિએટ કરો પ્રોવિઝન ક્રિએટ કરો એટલે બનાવો નવું લખો કેટલા ટકા 5% કોના 5% ટ્રેડ રિસીવેબલ અને આટલો જ દાખલો એક માર્ક્સ શો હાઉ યુ વુડ કોમ્પ્યુટ અમાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ પીએનએલ માં કેટલા ડેબિટ કરશો ગણતરી દેખાડો તો કાલે આપણે ગણતા પીએનએલ ખાતામાં પહેલા હું લખશો
બેડ ડેટ, પછી હું માઇનસ કરવાનો કાચા સર્વેનો હોય તો બેડ ડેટ વત્તા બેડ ડેટ હવાલા હોય તો લખવાનું, ન હોય તો નહીં લખવાનું. પછી શું કરવાનું? વત્તા બેડ ડેટ પ્રોવિઝન હવાલા હોય તો, અને માઇનસ કરવાનો બેડ ડેટ પ્રોવિઝન કાચા. આ કાચા સર્વે એટલે ઓપનિંગ બેલેન્સ. સમજાણો ટોપિક? ચલો તો આપણે લખો પહેલા બેડ ડેટ કેટલું પડ્યું આપણી પાસે? 1 લાખ. તો 1 લાખ લખ્યું હશે. ચલો તો ડેટર વધ્યા કેટલાના જરા ચેક કરો. 14 લાખ. 14 લાખના 5%. 70. બે સમજવા માટે 2 મિનિટ મને બોલવા દો. શું પછી આવશે એ તકલીફ થાય. 15 લાખ માં પહેલા 1 લાખ બાદ કર્યા, મને બાદ કરવા દો. કેટલા વધ્યા? 14 લાખ. 14 લાખના 5%. તો નવું બેડ ડેટ આપણી પાસે બેડ ડેટ હતું લાખનો અને પ્રોવિઝન કર્યું 70,000. તો ટોટલ કેટલા થઈ ગયા? 170. અને હવા કાચા સર્વે નો પ્રોવિઝન માઇનસ કર્યું 40,000. તો વધ્યા કેટલા? 1,30,000. જરા ચેક કરો. 1 ને 30 આપ્યા? નો આપ્યા. કેમ નો આપ્યા? એને ગણ્યા કેટલા જરા ચેક કરો. મેં પ્રોવિઝન કેટલું ગણાવ્યું? 70. તો આયરો 70 5%. 14 લાખના 5% 70 છે તો ખરી. બેડ ડેટ કેટલું પડ્યું? 1 લાખ તો છે તો ખરી. તો ટોટલ કેટલા થઈ ગયા? 1,70,000. એમાંથી 40 બાદ કર્યા કેટલા થઈ ગયા? 1 ને 30. તો ક્યાં નથી આપ્યા? શું નહીં લખ્યું તો ખરી. ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ રાઇટ ઓફ. કયો શબ્દ લખ્યો? રિક્વાયર્ડ ટુ રાઇટ ઓફ. હજી લખવાનું છે, રિક્વાયર્ડ છે એટલા માટે. તો મેં તમને કીધું તો ઇન્ફોર્મેશનના ફોર્મમાં આપશે. કાચા સર્વેના ફોર્મમાં આપે તો તમે લખી શકો. એટલે આમ કહે છે, આમ લખવાનું છે આપણે. આ બેડ ડેટ પડ્યું લખો પહેલા. બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર અકાઉન્ટ. ચલો કેટલા? 1 લાખ. તો વિચારો કેટલાના ડેટર હતા મારા પાસે? બેલેન્સ શીટમાં ડેટર કેટલાના હતા? 15 લાખ. એમાંથી એક બેડ ડેટ પડ્યો હવાલા રિક્વાયર્ડ છે એટલે લખવાનું બાકી છે 1 લાખ. તો આઉટર કોલમમાં કેટલા વધ્યા? આના ઉપર પ્રોવિઝન કહીશ તમને. પ્રોવિઝન કરો 5%. 14 લાખના 5%. તો 70,000 અહીંથી બાદ કર્યા. 0.70 LK. તો બેલેન્સ શીટ નું બનાવવાનું કીધું તો બનાવી દે. 13,30,000. પણ મને તો પીએનએલ માં કેટલા લખાય એ પૂછ્યું. તો પીએનએલ માં લખ્યું બેડ ડેટ. કેટલું પડ્યું બેડ ડેટ? 1 લાખ. વત્તા બેડ ડેટ પ્રોવિઝન જે નવું બનાવ્યું એ 70,000. માઇનસ જે જૂની બેલેન્સ હતી વર્ષની શરૂઆત એટલે કાચું સર્વ્યુ કે બેડ ડેટ પ્રોવિઝન 40. જો નેગેટિવ જોબ આવે તો અહીંયા લખતા, પોઝિટિવ જોબ આવે તો અહીંયા પીએનએલ માં ડેબિટ એટલા લખાય. આપો કેટલા? 1,30,000 પીએનએલ માં ડેબિટ. તો એ લખ્યું છે એડિશનલ અમાઉન્ટ એટલે એટલા રૂપિયા મારે જરૂર છે. કેટલા? 1,30,000. સમજાણો પોઈન્ટ? આ નો લખ્યું હોય તમને તો આપણે ઓલરેડી માઇનસ કરી નાખ્યા. ચલો નવો પોઈન્ટ. પ્રોવિઝન ખાતું બનાવવાનું કે તો એક્ઝામમાં તો બનાવી દેવાનું. પ્રોવિઝન ખાતું બનાવે તો પાછી રકમ લઈ લે ઉપર. દાખલામાં કદાચ કે બેડ ડેટ પ્રોવિઝન ખાતું બનાવો તો બનાવી દેજો. બેડ ડેટ પ્રોવિઝન ખાતું. ચલો વર્ષની શરૂઆતમાં કેટલું પ્રોવિઝન હતું? પ્રોવિઝન ને ઓલવેઝ કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. તો નવા શરૂઆતમાં પહેલા ઓપનિંગ એન્ટ્રી પડે. એસેટ સાઇડ જેટલા નામ હશે એ ડેબિટ, લાયબિલિટી સાઇડ જેટલા નામ હશે એ ક્રેડિટ. તો પ્રોવિઝન ક્રેડિટ છું એટલે ઓપનિંગ એન્ટ્રી પડે લખીશ બાય બેલેન્સ બીડી અથવા ઓપનિંગ બેલેન્સ, બેમાં જે લોકો આ જમા આ રીતે એવું ઓપનિંગ એન્ટ્રી પડી. કેટલા હતા? 40. ચલો આનો મતલબ હું આ 40,000 નો પહેલા મતલબ હું ગયા વર્ષે શંકા હતી કે 40,000 નો બેડ ડેટ થાય. કેટલાની માત્ર શંકા હતી? પણ ઓરિજિનલ માં બેડ ડેટ કેટલું થયું? હા તો આ ખાતું શેના માટે રાખ્યો છે? બેડ ડેટ માટે જ રાખ્યો છે ને.
તો હવે જો બેડ ડેટ પડે ને ત્યારે જર્નલ તો આ લખાય, બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર અકાઉન્ટ 1 લાખ. એટલે બેડ ડેટ પડે ત્યારે તો આ લખે. હવે આ નોમિનલ ખાતું બંધ થાય, બંધ કરવા માટે છે બેડ ડેટ ખાતે છે. આપણે P&L માં લઈ જતા કારણ કે આ ખાતું ત્યારે નો બનાવતા, પણ જો ખાતું બનાવવાનું કે એક્ઝામ તો આપણે બેડ ડેટ ને આમાં બંધ કરવાનું. કેમાં બંધ કરવાનો? બેડ ડેટ પ્રોવિઝન. શું કામ? કારણ કે આ 40,000 કોના માટે રાખ્યા હતા? બેડ ડેટ માટે જ છે. જેમ કે ઘરેથી તમને એમ કીધું હાલે 500 રૂપિયા જરૂર પડે ચોપડા ખરીદવાની, ત્યારે 500 વાપરશે. તો બોલો ચોપડાની જરૂર પડી તો આપણે પેલા પૈસા ઘરે જ માંગ્યા થોડા, તો એને આપ્યા. હવે ઘટાઈ ક્યાંથી વાપરશું? તો આપણી પાસે જૂની બેલેન્સ પડી હતી એમાંથી ને, તો ઈ બસ આથી. તો બેડ ડેટ પડ્યો કેટલાનો? આપણી પાસે પડ્યા છે કાંઈ? હા, તો આમાંથી માંડી વાળો એટલે આ ખાતા બંધ કરવાનું. બેડ ડેટ પ્રોવિઝન. અને હવે તમને રિયલ કારણે આપી દઉં. આનું ફોર્મેટ કોણે કઈ રીતે બન્યું ને એ સમજાઈ દઉં. કયું ફોર્મેટ સર? P&L નું ફોર્મેટ. P&L માં આવું બધું લખતા હતા ને આપણે. બેડ ડેટ ક, બેડ ડેટ હ, બેડ ડેટ પ્રોવિઝન અને માઇનસ બેડ ડેટ પ્રોવિઝન. આ જે લખતા હતા ને તમે, આ લખતા હતા. જો આ ખાતું લખતા હતા તમે, આ લખતા. જો હમણાં દેખાય બધું થોડી વારમાં. આ જે તમે પ્લસ માઇનસ ને બધા નામ લખતા હતા ને, એ આ ખાતું લખતા હતા તમે. હમણાં દેખાય આખો. ચલો તો હું પહેલા લખું છું. આનું લેઝર પોસ્ટિંગ. પ્રોવિઝન ખાતામાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. તો આપણી પાસે લાખ છે તો પહેલા લાખનો હિસાબ પૂરો કરી. ચલો ડેબિટ બાજુ સામે નામ લખીશ તો બેડ ડેટ અકાઉન્ટ. બોલો કેટલા? 1 લાખનો બેડ ડેટ છો એટલે લાખ લખ્યો. આ દેખાણો છો કે બેડ ડેટ કેટલું પડ્યું? પણ ગયા વર્ષે મને શંકા કેટલી હતી? 40. તો કેટલા રૂપિયા છે લખવાના બાકી છે? તો મને તો ઓટોમેટિક લખાય બધા. ચલો ઓર નવી શંકા આવી આપણા પાસે કે બેડ ડેટ કેટલું રાખવાનું છે? 5%. તો 14 લાખના ડેટર વધ્યા, 14 લાખના 5%. પ્રોવિઝન ને ઓલવેઝ કઈ બેલેન્સ હોય? પણ વર્ષના અંતે જ્યારે બંધ કરવી ત્યારે ક્યાં લખાય? ડેબિટ સાઈડ, અપોઝિટ સાઈડ લખવી ને. તો એ લખે ટુ બેલેન્સ કેરી ડાઉન. આટલા રૂપિયા રાખવાના છે. કોના? તો કે ડેટરના. ડેટર કેટલા લાખના છે? 14 લાખ. આના કેટલા ટકા? 5%. 14 લાખના 5%, 70,000. હવે આખો મતલબ સમજો. જો મારે જૂના કેટલા બેડ ડેટ ની જરૂર પડી? શંકા તો એટલી હતી પણ પડ્યું એટલું ને. તો કેટલા બેડ ડેટ પડ્યા મારા પાસે? આની જરૂર છે પૈસાની, અને ભવિષ્યમાં બેડ ડેટ કેટલું પડવાનું? આની જરૂર છે. તો મારે ટોટલ કેટલા બેડ ડેટ પ્રોવિઝનની જરૂર છે? પણ મારા પાસે છે કેટલા? ઘટા કેટલા? જે ઘટા હંમેશા પ્રોવિઝન ક્યાંથી લવાય? P&L અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન. જોજો હમણાં આખો હિસાબ. કેટલા રૂપિયા ઘટે જરા ચેક કરો. ખાતું બંધ કરો. 1,30,000. લો જર્નલ લખી. P&L અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન. કરો લેઝર પોસ્ટ. બેડ ડેટ પ્રોવિઝન માં કેટલા? 1,30,000. સામેનું નામ લાવ્યું. ક્યાંથી લાવ્યા? તો તમે જો એ દેખાતા P&L માં. કેટલા લખ્યા હતા જોઈ લો. P&L ખાતામાં ડેબિટ બાજુ કેટલા લખ્યા? આ તો આ બધું કામ તમે અહીંયા લખતા હતા એ મેં અકાઉન્ટ કર્યો. જો દેખા ફોર્મેટ. ડેબિટ શું થાય? પ્લસ. પહેલું નામ જો ડેબિટ પ્લસ. પહેલું નામ શું છે? બેડ ડેટ. લખ્યું બેડ ડેટ. કાચા સર્વેનું હોય તો ભલે હવાલા. આ બેલેન્સ કોની છે? આને પેલા બેલેન્સ કયા ખાતાની છે? કઈ બાજુ લખ્યું મેં? અને 5% કાચા સર્વેના કે હવાલાના? તો લખ્યું ડેબિટ પ્લસ બેડ ડેટ પ્રોવિઝન હવાલાનો. ડેબિટ ક્રેડિટ શું થાય? ચલો માઇનસ. કોની બેલેન્સ છે? આ બેલેન્સ છે કોની છે? આ બેડ ડેટ પ્રોવિઝન કયું છે? કાચા સર્વેનું કે હવાલાનું? હા.
તો ડેબિટ ક્રેડિટ માઇનસ કર્યું, બેડ ડેટ પ્રોવિઝન અને 40 લખ્યા, અને આ જે ઘટ્યા એ તમે અહીંયા લખ્યા સરવાળો. તો ફોર્મેટ, આ ફોર્મેટ બનાવવાનું કીધું એક્ઝામ તો આમ લખ્યું, પણ આપણને 11-12 માં ફોર્મેટ બનાવવાનું કહેતા ને, તો ફોર્મેટ ની બદલે આ લખી નાખતા, એક ને એક જ છે. ક્લિયર? તો આપણે છાપવાનું, અકાઉન્ટ બનાવવાનું કે તો આ જે લખતા અહીંયા એ ડેબિટ બાજુ લખવાનું, માઇનસ કર્યું ક્રેડિટ, એટલે ઓટોમેટિક આ બેલેન્સ મળી જાય. એને સમજાવવાનું કીધું તો આપણે સમજાવ્યું. ખાતું બનાવવાના ચાન્સીસ બહુ ઓછા આવે છે, પણ આવે તો લખ્યું જો બેડ ડેટ, બેલેન્સિંગ, P&L 1 ને 30. અને હવે આ બેલેન્સ નવી આવતા વર્ષે જાય, આવતા વર્ષે પાછું અહીંયા બેડ ડેટ પડશે એ લખશું, ભવિષ્ય નવા વર્ષની શંકા નીચે લખશું, ઘટશે તો આમ હોત તો 2 મિનિટ સમજવા માટે. અહીંયા 240 હોત તો 240 હોત તો તમે જો હમણાં ઉડાવશો, આને માની લો 240 હોત તો હમણાં ઉડાવશો તમે જો, આ 240 હોત, હવે જો આ થોડી રકમ બદલી દો, જેમ આંકડો ન હોય એવું કરું, 230 હોત તો આ બાજુ ઘટે, જો આ બાજુ રકમ બદલી એમ કીધું 230 છે, તો તમે અહીંયા ઉડાવીને લઈ જતા કે નહીં, અને સામે લખતા ને પાછું બેડ ડેટ પ્રોવિઝન ડેબિટ ટ્રાન્સફર કરે, આવું લખતા કે નહીં? કેટલા બોલ્યા? હવે આ કઈ રીતે ઉડે નહીં જો, ગોખવાનું નહીં, બધું સમજવાનું. મને ગયા વર્ષે શંકા કેટલી હતી કે ભવિષ્યમાં 2 ને 30 નો બેડ ડેટ પડે, પણ પડ્યું કેટલું ખાલી? ચલો એ માઇનસ કરી નાખ્યું. હજી મારા કેટલા પડ્યા? તો હજી મારા ખીચામાં 1 ને 30 પડ્યા, અને નેક્સ્ટ યર માટે શંકા કેટલી છે ઈ પણ બાદ કરી નાખ્યા, તો પણ મારા પાસે હજી પડ્યા, વધારે પડ્યા. જો તો અહીંયા ઘટે, જો ઓટોમેટિક અહીંયા ઘટે. કેટલા ઘટે ચેક કરો. તો હવે આ ખાતું બંધ કરવું છે, તો બેડ ડેટ પ્રોવિઝન ખાતામાં ઘટે છે, કઈ બાજુ ઘટે છે? ડેબિટ સાઈડ. કેટલા ઘટે છે? 60. આ પ્રોવિઝન ગયા વર્ષે લાવ્યા હતા કઈ રીતે? તો આપણે જર્નલ લખી દે P&L અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ. તો હવે નથી જોતા તો જ્યાંથી લાવ્યા ત્યાં પાછા અપાય ને, તો ટુ P&L કરો લેઝર પોસ્ટ. P&L ખાતામાં કઈ બાજુ? સામે નામ અને રૂપિયા જાય. ક્લિયર? થોડું થોડું. તો ટૂંકમાં 11-12 માં અકાઉન્ટ બનાવવાનું ન કહેતા, એટલે અકાઉન્ટ ની બદલે બધું અહીંયા છાપતા. અકાઉન્ટ બનાવવાનું કહેતો એ બધું અહીંયા છાપવાનું. ઓકે, ચલો છાપતા શીખવાડો પાછું એકવાર, ખબર ન પડે, ધ્યાનથી જોજો, બરાબર બોલો એ સાંભળજો. આને તમારે એવું સમજી લેવાનું P&L ખાતું છે. શું સમજી લેવાનું? P&L. ચલો P&L માં ડેબિટ બાજુ હું લખતા ડેટ ડેટ કયું ક વત્તા બેડ ડેટ હ વત્તા બેડ ડેટ પ્રોવિઝન ક, એટલે એને બેલેન્સ ના નામથી લખશું. હવા આ બેલેન્સ એટલે માઇનસ શું કરતા? બેડ ડેટ પ્રોવિઝન કાચા છે, માઇનસ એટલે જમા, પણ એને બેલેન્સ બોલો બાય બેલેન્સ બીડી, એટલે કાચા સળિયા. એટલે બની ગયું ખાતું, અને ગોખી નાખ્યું. અહીંયા ઘટે તો બી અહીંયા ઘટે તો બી P&L. જ્યાં ઘટશે P&L ના નામથી લખશું. 2 માંથી એક જગ્યાએ ઘટશે. આ જર્નલ સમજાય ને નહીં યાદ રહે. બધી જર્નલ લખી ક્યાંથી હું કામ ઘટ્યા એ નહીં યાદ રહે. એટલે સર કેટલુંક મગજ આપવું પછી મારે ગાંડા થઈ જાય. અમને મેન્ટાલિટી છે આ ઉલટું હોય, આને જેટલું ઘસો ને એટલું તીવ્ર બને. પણ તમને કંટાળો આવ્યો એટલે આ કંટાળો લાગે. આને બુદ્ધિ નો હોય. કેવી વાત કરો છો? આને જ તો બુદ્ધિ હોય નહીં. એને તમે જેવી રીતે સમજાવો ને એવી બુદ્ધિ હોય. બરાબર? શરીરને જેટલું કષ્ટ દેશો ને તો એ કષ્ટ એટલું ભોગવશે. પણ જો તમને એમ થાય બહુ ગરમી બહુ ગરમી, એક વાર એવું બોલ્યા શરીરને ગરમી ચાલુ થાય પછી નો બેસે, કામ પૂરું થયું.
અને ગરમી હોય ને તો એમ બોલે ને નહીં બેહવું જ પડે, ક્યાં જવા, એ શરીર બેહશે. ઘરે ગયા, બહાર ફૂલ વરસાદ આવે છે, ગરમી, અંદર બહુ બફારો થાય, પાવર છે ને, જીબી વાળે પાવર કાપી લીધું, શું કરવા? અંધારું હોય તો બેહવું પડે કે નહીં? પંખો ચાલુ ન બેહવું પડે કે નહીં? એનો મતલબ તમે એને કીધું નહીં બેહવું પડશે, બીજો કોઈ ઓપ્શન નથી, તો બેઠા. પણ અહીંયા 2 મિનિટ એસી ચાલુ છે, અહીંયાથી અડધા આમ જો ક્યાં છે લાઈટ, ક્યાં છે નથી, અડધા ત્યાંથી જો લાઈટ ક્યાં નથી, અકળામણ ચાલુ થાય. એટલે આની બનાવટ એવી છે, આને જેવી રીતે ટેવ પાડો ને એવી ટેવ પડે. એટલે તમારા ઉપર છે આને કેવું સમજાવવું, કઈ રીતે શું કરવું. ચાલો, કોઈ દી બોલવાનું નથી આવડતું, બોલવાનું જ નહીં. એક જ નિયમ, આજે નહીં તો કાલે આવડે, પ્રેક્ટિસ કરીશ તો બસ. આ જ આનો નિયમ. પહેલી વાર કાલ જીએસટી બોલે અડધાને નહીં ખબર, બીજી વાર બોલે થોડાને કદાચ ખબર પડે છે, સાંજે થોડું મગજ ફ્રેશ, સવારમાં આવ્યા, આજે પાછું બોલે કદાચ આજે ઘણા થોડી પાછી ઓર ખબર પડે છે, 1-2 વાર રિપીટ કરશે આવડી જાય. આ સિદ્ધાંત છે, બીજો કોઈ સિદ્ધાંત નથી. જો બધી જર્નલ લખીને હમણાં આપશે. ચલો હવે એક દાખલો સીધા ઉપર જઈએ, નોર્મલ દાખલા ઉપર. આ બધા હવાલા મેં તમને શીખવાડ્યા. કમિશન વાળું આવી ગયું, આફ્ટર કમિશન, બિફોર કમિશન. ચલો હવે ઇલ્યુસ્ટ્રેશન નંબર 5, આખો દાખલો. ટ્રાયલ બેલેન્સ આપી, શું આપ્યું જરા ચેક કરો. ટ્રાયલ બેલેન્સ અને વર્ષ આપ્યું છે, ડેટ ખાસ જોઈ લેવા. અને નીચે આપ્યું છે વેલ્યુ ઓફ ક્લોઝિંગ ઇન્વેન્ટરી is on 31st March 2022, 2,70,000. ચલો પહેલું યાદ કરવું પડે, હવાલામાં ક્લોઝિંગ સ્ટોક ક્યારે આવે? ટ્રાયલ બેલેન્સ બની ગયા પછી સ્ટોક ગણ્યો તો જર્નલ લખાઈ ગયો બાકી હોય તો જર્નલ બોલજો મનમાં. સ્ટોક આપણી એસેટ ખાતે ઉધાર, ખરીદીનો ખર્ચો ઘટાડવા, ટ્રેડિંગ ખાતું જમા. એટલે હવાલાની 2 અસર આપતા, કારણ કે આમનો લખવાની બાકી. ચલો બીજો કોઈ હવાલો આને નથી. પ્રિપેર કરો ક્લોઝિંગ એન્ટ્રી ફોર ધ અબવ આઇટમ એન્ડ પ્રિપેર ટ્રેડિંગ એન્ડ પીએનએલ. ચલો તો આપણે જર્નલ આઈનન બોલી દઈએ, ધ્યાનથી જોઈશું. પેલા ટ્રેડિંગ પીએનએલ ના ટોપિક લઈએ. આ ટ્રેડિંગમાં ડેબિટ આવે, આ ટ્રેડિંગમાં ડેબિટ આવે, આ ટ્રેડિંગમાં ડેબિટ આવે. એટલા ટ્રેડિંગમાં ડેબિટ આવે ને તો બધાને બંધ કરવા જમા, અને ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ. ક્લિયર મુદ્દો? આ પણ ટ્રેડિંગમાં ડેબિટ જ આવે, તો આને પણ સાથે બંધ કરી શકો, અલગથી બંધ કરવું હોય તો ઠીક છે. તો ડેબિટ વાળી આઈટમ બંધ કરવા ક્રેડિટ અને ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ. ચલો હવે જમા બાજુ જે આવતું હોય, ટ્રેડિંગની જમા બાજુ, ટ્રેડિંગ જમા, ટ્રેડિંગ જમા, સેલ અકાઉન્ટ. સેલ ખાતું બંધ કરવા જમા બાકી છે, બંધ કરવા ઉધાર, અને ટુ ટ્રેડિંગ અકાઉન્ટ. અને હવાલામાં ક્લોઝિંગ સ્ટોક હતો એની જર્નલ લખીએ છીએ, ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ અકાઉન્ટ. એટલે ટ્રેડિંગ ખાતું તૈયાર થઈ. આ ટ્રેડિંગમાં જીપી આવશે કે ગ્રોસ લોસ આવશે, એ ક્યાં બંધ કરી દેવાનો? પીએનએલ. હવે પીએનએલ ની આઈટમ લઈ લઈએ. ચલો પીએનએલ માં આવતું હોય, પીએનએલ માં આવતું હોય, પીએનએલ માં આવતું સેલરી, ડિસ્કાઉન્ટ અલાઉ અને સન્ડ્રી ઓફિસ એક્સપેન્સ. નીચે કોઈ નામ છે હજી? નહીં, પણ આ તો બધા કયા નામ છે? ટ્રેડર, ક્રેડિટર અકાઉન્ટ અને ડેટર અકાઉન્ટ. એ કોઈ દી આવવાના નથી. તો માત્ર કયા કયા નામ બંધ કરવા માટે જર્નલ? આને બંધ કરવા જમા કરીશ, આને પણ બંધ કરવા જમા કરીશ, અને આને પણ બંધ કરવા જમા કરો. અને કયું ખાતું ઉધાર કરી? પીએનએલ. પીએનએલ માં જમાવ્યું કોઈ નામ છે? જમાવ્યું, હા, ડિસ્કાઉન્ટ રિસીવ. જમા વાળો બંધ કરવા ઉધાર, ડિસ્કાઉન્ટ રિસીવ અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ. અને આ નોમિનલ નથી, રિયલ અને પર્સનલ ખાતાની ક્લોઝિંગ એન્ટ્રી ન પડે, તો આ સીધા ક્યાં વહી જાય? બેલેન્સ શીટ. તો આ કેપિટલ ક્યાં લખશું? બેલેન્સ શીટમાં, લાયબિલિટી સાઈડ. કેશ ખાતું ક્યાં લખશું? એસેટ સાઈડ. મશીન અકાઉન્ટ, અને આ બધાની તો ક્લોઝિંગ એન્ટ્રી પાડી દીધી આપણે. આવ્યું. ઓઈંગ નો મતલબ લેવાનાય થાય
દેવાના છે. પાછળ કયો શબ્દ લખે એના ઉપર નક્કી થાય. જેમ જો સમ ઓવિંગ એટલે અમુક રૂપિયા, સમ નો મતલબ રૂપિયા, ઓવિંગ બાય કસ્ટમર, કસ્ટમર દ્વારા ચૂકવવાના છે. જેનું બીજું નામ હું લખીને આવ્યો? ટ્રેડ રિસ્ક. તો કસ્ટમર પાસે આપણે લેવાના, કસ્ટમરે દેવાના, આપણે લેવાના. તો આનું બીજું નામ લખી શકાય ઉપર? નહીં, આ એને ડેટર નથી લખવું. હજી લખી શકાય ડ્યુ ફ્રોમ કસ્ટમર, ડ્યુ ફ્રોમ કસ્ટમર, કસ્ટમર પાસેથી લેવાના, આપણે લેવાના, તેણે દેવાના. તો આ કસ્ટમર એમ કે મારે તમને દેવાના, આપણે બોલી તો લેવાના. તો આનું બીજું નામ લખી શકાય ડ્યુ ફ્રોમ કસ્ટમર. એટલે આપણા એંગલ થી બોલ્યા કે મારે તાર પાસે લેવાના, તો ઈ શું બોલે? મારે તમને દેવાના, કસ્ટમર દ્વારા આપવાના, આપણે લેવાના. ચલો એવી રીતે સમ ઓવિંગ ટુ સપ્લાયર, ટુ સપ્લાયર, આપણે સપ્લાયર ને દેવાના. તો હું નામ બોલે એનું? ક્રેડિટર બોલો અથવા ટ્રેડ પેયેબલ. આની બદલે બીજું નામ બોલી શકાય ડ્યુ ટુ સપ્લાયર, ડ્યુ ટુ સપ્લાયર. તો નીચે બે નામ ઉમેરવાય તો ઉમેરી શકો છો. આટલું બનાવ્યું એટલે વાર્ષિક હિસાબ પૂરા થઈ ગયા. એટલે બોલો એ બધી જર્નલ આવી ગઈ તમારી. જો ક્લોઝિંગ એન્ટ્રી હવાલામાં હતું એનું, ટ્રેડિંગ ખાતું બની ગયું. જીપી આવ્યો એ પીએનએલ માં લઈ ગયા, પીએનએલ માં બે માહિતી, નેટ પ્રોફિટ આવ્યો એ માલિકના નામે બંધ કરી દીધા. બેલેન્સ શીટ બનાવવાની કીધી નહોતી, તો બેલેન્સ શીટ વાળા ટોપિક આવશે. ચલો, તો આ સમજાવવા માટે કીધું, આ ક્યાં લખાય સમજાવ્યું. તો લખ્યું જેને ડેબિટ બેલેન્સ હોય એસેટ ચાર્જ, ક્રેડિટ બેલેન્સ હોય લાયબિલિટી. એસેટ બે ફોર્મમાં હોય ખબર ને, લિક્વિડિટી ફોર્મમાં અને પરમેનન્સ ફોર્મમાં. તો જો લિક્વિડિટી ફોર્મમાં આપી બેલેન્સ શીટ અને નીચે આપી પરમેનન્સ ફોર્મમાં. પહેલો દિવસ યાદ છે ને, એટલે બેલેન્સ શીટ બતાડે એ ટોપિક. ચલો ત્યાર પછી દાખલો હવે તમને ગણીને આપશે. એસેટ લોંગ ટર્મ હોય, કરંટ હોય, લાયબિલિટી લોંગ ટર્મ હોય. હવે બેલેન્સ શીટ નું તમને ફોર્મેટ આપી. જો આમાં ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ અને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ નો આવ્યો, નેટ પ્રોફિટ પ્લસ માઇનસ કરે, ડ્રોઈંગ લખાય, કેપિટલ લખાય, પણ આ બેનું વ્યાજ નો લખાય. કેમ નો લખાયો? તો મેં તમને કીધું સોલ પ્રોપરેટર માલિક પોતાની પાસેથી વ્યાજ માંગે કે પોતાને વ્યાજ દે? નહીં, પણ ભાગીદાર બે અલગ અલગ હોય. તો એક ભાગીદાર બીજા ભાગીદારને વ્યાજ આપી શકે, લઈ પણ શકે. એટલે ભાગીદારી પેઢી હોય તો અહીંયા વ્યાજનો ટોપિક આવશે. સોલ પ્રોપરેટરમાં આવે નહીં, એટલે નથી લખ્યું. તો લિસ્ટ તમને સમજાવી દીધું કે લાયબિલિટી સાઈડ કોણ કોણ નામ આવી શકે, એસેટ સાઈડ કોણ કોણ નામ આવી શકે. સર મેં કહું બોલો, એક મિસ્ટેક નહીં છાપવા. મેં કહું કા પ્રોવિઝનમાં જો સર એ પ્રોવિઝન લખ્યું. મેં કહું હા બરાબર છે. પછી નીચે હું લખ્યું જો તો જરા ચેક કર્યું મેં તો અંદર નીચે લખી લો પ્રોવિઝન ફોર બેડ ડેટ. લે અહીંયા આવ્યો છે નહીં, આ સમજાવે છે કે પ્રોવિઝન આ બાજુ લખવાનું હોય, પણ નિયમ એવું કે જેના માટે તમે પ્રોવિઝન કર્યું હોય ને, તો નેટ જવાબ લાવવા માટે એને અહીંયા નહીં લખવાનું. એસેટ નું પ્રોવિઝન હંમેશા એસેટ બાજુ માઇનસ થાય, પણ લાયબિલિટી નું પ્રોવિઝન હોય તો અહીંયા લખવાનું. જેમ કે આ લાયબિલિટી નું પ્રોવિઝન, આ ટેક્સ મારે દેવાનો તો એનું પ્રોવિઝન, લાયબિલિટી નું પ્રોવિઝન અહીંયા લખવાનું. એસેટ નું પ્રોવિઝન હોય તો એ ક્યાં લઈ જવાનું? એસેટ સાઈડ. તો એ તમને કીધું, એટલે અહીંયા ભલે લખ્યું. હમણાં દાખલા આવશે ત્યારે પાછું મેં કીધું એમ જ લખ્યું હશે. જેમ કે ચલો છઠ્ઠો દાખલો છે, નીચે શું કીધું છે છઠ્ઠા દાખલામાં? પ્રિપેર કરો માત્ર બેલેન્સ. તો જો આમાં તમને ટ્રેડિંગ ને પીએલ ના નામ જ નહીં આપ્યા, અને નામ કદાચ ભૂલથી આપ્યા તો આપણે લખવાના ન, કારણ કે ટ્રેડિંગ પીએલ ખર્ચ ને આવક બેલેન્સ શીટમાં હોય નહીં. ચલો વિચારો, કેપિટલ ક્યાં લખશો? લાયબિલિટી. લેન્ડ એન્ડ બિલ્ડિંગ એસેટ. 14% ટર્મ્સ લોન. જો હવે તકલીફ થઈ તો મેં ઓલું કીધું લીધેલી કે આપેલી, તો બેલેન્સ ઉપરથી ખબર પડે. ક્રેડિટ બેલેન્સ તો આપેલી લોન હોય કે લીધેલી? લીધેલી લોન. લોન ફ્રોમ જો હવે એમએસ ડ્યુ એન્ડ કો, આ પણ જમા બાકી છે.
તો આ પણ કઈ લોન છે? લીધેલી, લાયબિલિટી સાઈડ. ટ્રેડ રિસીવેબલ, ડેટર છે, એસેટ સાઈડ. કેશ ઇન હેન્ડ, એસેટ. ઇન્વેન્ટરી ઇન ટ્રેડ, ટ્રેડિંગમાં જમા નહીં. હવે વિચારો કેમ નહીં? કારણ કે સાંભળજો, મને નીચે હું આપી દીધું છે તો નેટ પ્રોફિટ ગોતીને આપી દીધું હોય તો એનો મતલબ ટ્રેડિંગમાં લખાઈ જાવ. ક્લિયર? એટલા માટે તો આ ઇન્વેન્ટરી ઇન ટ્રેડ ક્લોઝિંગ સ્ટોક છે. બેલેન્સ શીટમાં એસેટ છે. ફર્નિચર, ટ્રેડ પેયેબલ, એડવાન્સ ટુ જોજો ખાલી સપ્લાયર વાંચીને નહીં ધબધબાટી બોલે જતા. એડવાન્સ ટુ સપ્લાયર ડેબિટ બેલેન્સ છે એસેટ. એટલે હું સર સમજાણો, કારણ કે ઘણીવાર આપણે જેન પાંચ વસ્તુ ખરીદતા હોય તો એ આપણને પહેલા કે હું તને વસ્તુ પહેલા નહીં આપું, તો થોડાક મને પહેલા એડવાન્સ આપ ને તો હું વસ્તુ આપું. તો રોકડ જાય તો જમા, જે લઈ ગયો સપ્લાયર લાભ લેનાર ખાતે ઉધાર. તો આવું ક્યારેય થાય છે? થયું હોય? ક્યાં થયું હોય વિચારો ને. હા સર, મેરેજમાં આવું થાય. કાંઈ તમે લગ્ન પ્રસંગમાં જમણવારનો ઓર્ડર આપવાનો હોય તો આવું થયું, પહેલા પૈસા આપો થોડાક, પછી તમારે વસ્તુ આપી જશે. એમ માની લો આ બાજુ ગર્લ્સમાં પાર્લરમાં જવાનું છે તો નામ લખાવ્યું છે, થોડા એડવાન્સ આપ્યા છે 200 500 100 જે આપ્યા એડવાન્સ, પછી છેલ્લું પેમેન્ટ તો જે થાય તમારું. એવું કેમ કરે? શા માટે એડવાન્સ લે? નકર બધા ખાલી ખાલી નામ લખાવે તો આપણે નામ લખાવી તો એના જે સમય આપ્યો હોય એ સમયે બીજા કોઈનો ઓર્ડર ન લે, પછી આપણે હાથ ઊંચા કરી દેવામાં નથી આવું તો આપણા કારણે એને બીજાનો ઓર્ડર ન લીધો તો એને લોસ થાય. એ લોસ ન થાય એટલે એડવાન્સ માંગે. પૈસા આપ્યા એટલે માણસને એકવાર ત્યાં જવું પડે. નેટ પ્રોફિટ, નેટ પ્રોફિટ કેપિટલ લાયબિલિટી સાઇડ કેપિટલમાં પ્લસ, ડ્રોઈંગ લાયબિલિટી સાઇડ કેપિટલમાંથી માઇનસ. ધેટ્સ ઓલ. પૂરો થયું. તો જે બોલ્યા અહીંયા આવી. ચલો 7મો, ટૂંકમાં જે વાર્ષિક હિસાબ આખા ચાલુ નથી થયા સમજાવે છે કઈ માહિતી ક્યાં લખાય. ચલો, આ દાખલો આવવાના ચાન્સીસ બહુ બધાય વધારે કે નોર્મલ દાખલો નથી લાગતો મને એટલે. ચલો, તો મેં કીધું તો પેલા બુક્સ લઈને આવજો. કોઈ ન હોય તો આજુબાજુમાંથી લઈને 2 વચ્ચે 3 વચ્ચે આ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. આન્સર મહેરબાની કરીને જોવો નહીં. આન્સર મહેરબાની કરીને જોવો નહીં. આવવાના ચાન્સીસ વધારે છે અને આ આવડશે તો 20% 30% એક છેલ્લે ચેપ્ટર આવશે સિંગલ એન્ટ્રી અને એનપીઓ. એમાં તમને અહીંયા આધારે બુદ્ધિ હાલવાનું ચાલુ થઈ જાય. ભલે મેં ચેપ્ટર નથી શીખવાડ્યું એટલે કામનો ટોપિક છે. શું કહે છે? રિક્વાયર્ડ. શું કહે છે? ડ્રો અપ બેલેન્સ શીટ એટ એન્ડ ઓફ ધ બેલેન્સ શીટ બનાવી દો. તો આ તમને ડેટા આપ્યા બહુ બધા, ટ્રાય કરો, હમણાં ખબર પડશે લખવાની શરૂઆત કેમ કરી. ઓકે, તો આજુબાજુમાં એક પાસે બુક નથી તો 2-3 વચ્ચે એકવાર કોલેબોરેશન કરી લો, અથવા કોઈને આગળ પાછળ વધારે બુક હોય 6 લાવ્યા તો એકાદું હેલ્પ કરો. સંબંધ સારો હોય તો થોડી હેલ્પ આપવાની, પણ પાછળથી ધક્કા જ માર્યા હોય ન કરા આગા જાઓ તો ન આપે. પછી ખાલી બેલેન્સ મને ખબર નથી, અત્યારે એટલું વાંચવાનું છે. 8 માર્ક્સનો દાખલો આવી ગયો. તમને જેવી ખબર પડે મારે તમારી પાસે ક્વેશ્ચન ક્રિએટ કરવાના, લખવું કેમ એ સમજવાનો પ્રયત્ન કરવાનો અને પછી હું સમજાવું. ઓકે, ચલો હવે સમય ઓછો છે એટલે પહેલા સમજાવવાનો પ્રયત્ન કરું. સૌથી પહેલા તો ઉપર મેં વાંચ્યું તો ક્લિયર કટ મને એક શબ્દ દેખાણો. પહેલા તો ધ બેલેન્સ શીટ ઓફ થાપર એઝ ઓન 1 એપ્રિલ 2021. પહેલી વાત તો આ ટ્રાયલ બેલેન્સ નથી. શું છે? એસેટ. અને ક્યારની છે? આ વર્ષની શરૂઆત. પેલા એટલું ખબર પડી.
પછી નીચે એક ડેટા આપ્યા ડ્યુરિંગ ધ 2021-22 એટલે આ વર્ષ દરમિયાન, કારણ કે 21 આપણું કરંટ યર, તો 21-22 આખું વર્ષ કહેવાય ને આપણું. હીઝ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એટલે પીએનએલ ખાતામાં નફો મળી ગયો છે, રિવીલ થયો, મળી ગયો છે 18,30,000. અને નફો કઈ રીતે મને મળ્યો છે તો કે છે ધીસ વોઝ શબ્દ અંડરલાઈન થવો છે. ધીસ વોઝ આફ્ટર અલાવિંગ ફોર ધ ફોલોઈંગ. તો આપણે પીએનએલ ગણવી એમાં ગણવાનું જ હોય ને. આ તો ગણી નાખ્યું છે એટલે આનું કાંઈ નથી, આ ખાલી અટવાડવા માટે છે. એટલે પીએનએલ માં અસર આપવા નથી જવાની, એ તો ગણાય ગઈ. તો હું કામ આપ્યું? પણ વર્ષના અંતે બેલેન્સ શીટમાં આ પ્લાન્ટ તો ગયા વર્ષનો છે, આ વર્ષે મિલકત વાપરી તેનો ઘસારો ગણ્યો હશે ને ક્યાંક. હા, તો પીએનએલ માં આ વર્ષે ઘસારો ગણ્યો તો એક હશે હવાલાની 2 હશે, એક ક્યાં જાય પીએનએલ માં, તો બીજી બેલેન્સ શીટમાં એસેટ છે. હા, તો અહીંયા ઘટાડવા માટે આપ્યા, વર્ષની બેલેન્સ અંતની ગોતવા માટે આ ડેટા આપ્યા છે. ખબર પડી ગયા? તો આ મહત્વ, એટલે મેં કીધું પેલા રકમ સમજો શું કહેવા માંગે, તો સોલ્યુશન થોડી ખબર પડશે. તો કે પીએનએલ માં તો ગણવાનું તો ગણી નાખ્યું, પણ આની બીજી અસર ક્યાં જતી હશે? તો એ બીજી અસર બેલેન્સ શીટમાં આવતી તો આપવાની. ક્લિયર મુદ્દો? જેમ કે આની બીજી અસર ઓલરેડી અપાઈ ગઈ, આની બીજી અસર ક્યાંય નહીં હોય. જરા ચેક કરો કેમ નહીં હોય, વિચારો પહેલા. તો ભાડું મળ્યું, જો મળી ગયું છે તો ભાડું મળ્યું શું જર્નલ લખ્યું હોય? રેન્ટ મળ્યું, કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રેન્ટ. તો રેન્ટ ક્યાં જાય? પીએચ. તો એ તો લખાઈ ગયું છે ઓલરેડી, કેશ છે. જો આફ્ટર આ ગણી નાખ્યા પછી કેશ ક્યાં લખાય? એસેટ. ડેબિટ માં લખાય ને, તો એની છેલ્લે બેલેન્સ તો તમને આપી દીધી કેશ ની. જો તો આની અસર કેમ ન આવી ખબર પડી ગઈ, કારણ કે રોકડા મળ્યા તમને આપ્યા, છેલ્લે આપ્યા. જો ટોટલ રોકડા કેટલા મળ્યા, તો ક્લોઝિંગ બેલેન્સ આપી જો કેશ ની. સમજાઈ ગયું? તો આનો વહીવટ સમજાઈ દીધો. ચલો, આ ડેપ્રિસિએશન ગણો. મશીન ઉપર 10%, ફર્નિચર ઉપર 5%. તો આના ઉપર ઘસારો પીએનએલ માં લખાઈ ગયો છે, પણ જે બેલેન્સ શીટમાં આપ્યો નથી. તો આ બે માંથી આ ટકાવારી બાદ કરીને તમારે બેલેન્સ શીટમાં લખ્યો છે. આન્સર આરે ખાલી જોતા આવે કે આ ડેપ્રિસિએશન ના ગણીને આપ્યા છે બેલેન્સ શીટમાં. જરા ચેક કરી લો. આનું ચેક કરો. રેન્ટ રિસીવ નો 3 લાખ રૂપિયા ક્યાંય અલગથી દેખાય બેલેન્સ શીટમાં? ચેક કરો. કેમ નો દેખાણે ખબર પડી? કારણ કે રોકડ ખાતે એવું ને, રોકડા તમને છેલ્લે આપી દીધા. ટોટલ કેટલા રોકડા છે? ચલો ત્યાર પછી, એટલે આ તો નેટ અટવાડવા માટે આપ્યો હતો, પહેલો પોઈન્ટ. બીજો તો થોડો કામ નો. ત્રીજો જરા ચેક કરો. પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ 5% ઓફ ધ ટ્રેડ રિસીવેબલ 31 માર્ચ 2022 ના રોજ. ચલો તો જરા ચેક કરો. ટ્રેડ રિસીવેબલ દાખલા મને કેટલું આપ્યું હતું? 14. આમાંની છેલ્લી બેલેન્સ મને આપીશ ને, કેટલા રૂપિયા આપ્યા છે? કેટલા? 20 લાખ. આની જર્નલ બોલો તો શું લખાય? બેડ ડેટ પ્રોવિઝન ની જર્નલ. પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન. તો પીએલ માં તો અસર અપાઈ ગઈ, તો બીજી અસર આપો. ચલો તો બીજી અસર જરા ચેક કરો. બેલેન્સ શીટમાં માઇનસ કરીને તમને આપ્યા છે. કયા નામથી આપ્યા? બેડ ડેટ પ્રોવિઝન આપ્યા છે. હા, કેટલા ટકા? 5%. ચલો 5%. 14 લાખ ઉપર 5% લેશો કે જે છેલ્લી બેલેન્સ આપી હતી એના ઉપર? આ તો ગયા વર્ષનું છે. તો આપણે તો વર્ષના અંતે જે ડેટર હોય એના ઉપર શંકા હોય. તો વર્ષના અંતની જે બેલેન્સ હશે એના 5% લીધા. ચેક કરો પહેલા. દેખાય છે? સર એવું થોડી હોય. તો તમે જોઈ લો આખો જે મેં તમને કાલે શીખવાડે એમાં ટ્રાયલ બેલેન્સ વર્ષના અંતની આપતો, અને એમાં જે ડેટર હોય બેલેન્સ શીટમાં લખતો વર્ષના અંતના, અને વર્ષના અંતના ડેટર ઉપર હું ગણતો. સમજાઈ ગયું? તો ખબર પડે પેલા કે આ ટોપિક અટવાડવા માટે આપે છે આપણને. ઓકે, આ તો ગયા વર્ષના. આ વર્ષે પૈસા મળી ગયા તો પછી આના લખાય કોઈ દી છેલ્લે? ન લખાય. તો આ વર્ષના જે બાકી હોય એ લખાય. તો નવી બેલેન્સ જે ક્લોઝિંગ આપી એની લખવાની, અને એના ઉપર આ પ્રોવિઝન કરવાનું છે. ઓકે, ચલો તો આની રફલી જર્નલ લખી તો લખી દે. પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ બેડ ડેટ પ્રોવિઝન. એટલે પીએનએલ માં તો લખાઈ ગયું છે, પણ બીજી અસર ક્યાં જાય? બેલેન્સ શીટમાં એસેટ છે, ડેટર માંથી માઇનસ. અને આના ઉપર નો ગણાય.
આ તો જૂના છે, આ વર્ષના નવા, જૂનામાં તો જૂનું પ્રોવિઝન કર્યું, નવા ઉપર નવું પ્રોવિઝન, વર્ષના અંત ઉપર પ્રોવિઝન. હવે અંડરલાઈન જોજો, પાછો શું કરવો પડે, શું કહે છે, બટ વાઇલ, પરંતુ જ્યારે પ્રિપેર કરતા હતા પીએનએલ ખાતું, હી હેડ ફોરગોટન, ભૂલી ગયા. શું ભૂલી ગયા? પ્રોવાઈડ, ગણતા. પ્રોવાઈડ એટલે યાદ કરો, ડેપ્રિસિએશન ચેપ્ટર, ડેપ્રિસિએશન પ્રોવાઈડ, પ્રોવાઈડ એટલે ગણવું એવું બોલતો બાબત જે નેરેશન લખતો ત્યારે. ઓકે, તો પ્રોવાઈડ એટલે ગણતા, ફોરગોટન ભૂલી ગયા. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ ટોટલ કેટલા છે? 1,80,000. તો એનો મતલબ આજે 18,30,000 નો નફો આપ્યો છે, એ સાચો કહેવાય તો ખોટો કહેવાય ને? તો સુધારવો પડશે. ચલો, તો ક્યાં લખીએ બોલો? આપણે ચૂકવવાના બાકી, હવાલામાં ખર્ચો આપ્યો, આ ચૂકવવાનું બાકી, તો આને બે અસર આપતા, એક પીએનએલ માં ડેબિટ સાઈડ અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. તો લખો, એક અસર ગઈ છે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ, અને એક નવો સુધારેલો રિવાઇઝ બદલેલું પીએનએલ ખાતું બનાવ્યો છે. ખાલી 5 મિનિટ લેશ, વધારે નહીં. ડેબિટ બાજુ લખી દેશું. નેક્સ્ટ પોઈન્ટ, પ્રીપેડ ઇન્સ્યોરન્સ. તો ભાઈ પ્રીપેડ ખર્ચો આપણે લખતા તો યાદ કરો, અગાઉથી ચૂકવેલ ખર્ચ શું લખતા? હવાલાની અસર બતાડો મને. ખર્ચમાંથી શું કરતા? માઇનસ. પણ આનો ખર્ચો મને આપ્યો નથી, તો એને માઇનસ લખવાના બદલે ડેબિટ બાજુ લખવાના બદલે ક્રેડિટ. તો એક અસર ક્યાં? બીજી અસર ક્યાં જાય? બેલેન્સ શીટમાં એસેટ છે. તો આ બે દેખાતું હશે, જોઈજો. એક પીએનએલ માં જમા બાજુ લખ્યા છે 20, અને બીજી અસર ગઈ છે એસેટ સાઈડ, આ નામથી. ક્લિયર મુદ્દો? સરસ. હવે કરંટ એસેટ ને લાય. હવે આ જે છેલ્લી બેલેન્સ આપી ને લખવાની. તો જો તમને ઇન્વેન્ટરી 14,50 એસેટ સાઈડ દેખાય. ટ્રેડ રિસીવેબલ નવા 20 લાખ ઇનર કોલમમાં દેખાણા, માઇનસ પ્રોવિઝન ઓલું કર્યું છે. કેશ છેલ્લી બેલેન્સ એ લખવાનું. ટ્રેડ પેયેબલ ક્રેડિટ સાઈડ લખ્યો છે. ડ્રોઈંગ, ડ્રોઈંગ ક્યાં લખાય? કેપિટલ માંથી માઇનસ. તો કેપિટલ ક્યાં હશે? તો ટ્રાયલ બેલેન્સ તો આપી નથી, તો ગયા વર્ષની બેલેન્સ શીટ માંથી ઉચકી લેશું. એમાં જે નવો સુધારેલો નફો હોય કેપિટલમાં પ્લસ કરજો, ડ્રોઈંગ માઇનસ કરજો. ક્લિયર? અને એટલે ઘસારાની ગણવાનું તે ગણવાનું. હવે આ દાખલો પાછો ઘરે જઈને એકવાર વાંચો ને એટલે સમજાય કે આમાં આપણને અટવાડવાનો પ્રયત્ન ક્યાં કર્યો, આપણે ક્યાં ન સમજી શક્યા, આ જોઈ લેવાનું. બરાબર છે? ઓકે. હવે પાણીની બોટલ જાણી જોઈને પડતી કે એ નથી ખબર પડતી? એને પડતી બંધ કરાવી શું કરવું પડે? પાકો એક વાર ન પડે, બોલ. એક વાર પાણીની બોટલ ન પડે, પાક્કું ન પડે. બરાબર? સિમ્પલ. કાલથી નિયમ બનાવી દો. પાણીની બોટલ લાવવાની, કાચની લાવવાની.